બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. ગયા છે 9:30 અને હજુ મોર્નિંગ બ્રેકફાસ્ટ લેવાનું બાકી છે, તો આ લેટ થઈ ગયા છે. અને ગઈકાલે ઓફિસ પર આખો દિવસ પાવર નહીં હતો, એટલે ગઈકાલના પાર્સલ ડિસ્પેચ નથી રહ્યા. તો આજના ગઈકાલના બંને પાર્સલ ડિસ્પેચ કરવાના છે. તો ચાલો પહેલા બ્રેકફાસ્ટ લઈએ, પણ એની પહેલા મેડમને સીતારામ કહી દઈએ. તો મેડમજી સીતારામ. જય સિયારામ, જય જય માતાજી, માતાજી, જય જય કૃષ્ણ. સીતારામ. તો મેડમ બધાને સીતારામ કીધા છે, તો સીતારામ કમેન્ટમાં લખી દો. જી મેડમ. ભાજી ખાવા આવી જાવ બધા. ભાજી તો ભાખરી. ભાજી ને ભાખરી. મેડમ આજે ટિફિનમાં ભાજી બનાવી દીધી છે ચકાચક. આમ જ જો એમ બનાવી દે ને થોડું ભજીયા ખાય ખવાઈ જાય. સારું સારું બનાવી દીધું. ચાલો હવે ટાઈમ થઈ ગયો બ્રેકફાસ્ટ લેવાનો. પહેલા બ્રેકફાસ્ટ લઈ લીધું છે. અને સવારમાં 7 વાગ્યામાં જનશુભાઈ સ્કૂલે જતા રહ્યા છે. પપ્પાએ પૂજા પાઠ કરી લીધા છે અને ટાઈમ થઈ ગયો છે હવે આપણે ઓફિસ જવાનો. પણ મુશળધાર વરસાદ આવી રહ્યો છે, જોઈ શકો છો તમે, જબરદસ્ત. ચલો, 1 નંબર વરસાદ આવી રહ્યો છે. પણ ઓફિસ તો જવું પડશે ને ટાઈમે, કેમ કે ગઈકાલે પિકઅપ થયું નથી. આજે પિકઅપ આપવું જરૂરી છે. તો ચાલો નીકળીએ ઓફિસ તરફ જવા માટે. રેનકોટ પહેરીને થઈ ગયા છીએ રેડી. અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. એકદમ ઘનઘોર અંધારું થઈ ગયું છે. તો ચાલો હવે નીકળી રહ્યા છીએ ઓફિસ તરફ. ઘરે અને રાત વાગી ગયા છે 8:30. ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો. અને મેડમ બનાવી રહ્યા છે બાજરીના રોટલા. છોટા છોટા રોટલા. હે આવી રીતે સાંધવાનું. કોર પતલી કરે છે. જો આમ જો ગોળાઈ જો કોઈ મેળ જ નથી ગોળાઈનો. ફાટી જાય છે મેડમ, ફાટી જાય છે. ફાટી ગયો રોટલો, ફાટી ગયો, ફાટી ગયો. આ બાજરાનો મડ્ડો જો ફાટી ગયો જો છે ને. એવી રીતે થોડી સંધાય છે કઈ. હે મેડમ આજે મને રોટલો ખાવાનો છે. હે મેડમ? તો આ કોની માટે? તો પપ્પાના માટે રોટલો તો મૂકી દીધો ને. હજી એક બાકી છે. એવડો કેવો હોય? છોટા છોટા રોટલે. ચાલો ડિનર લઈ લઈએ પેલા. સેટ ક્યાં મેડમજી? સેટ રમવા. સેટ છે જનશુભાઈ છે ને સેટ. બરાબર, ચાલો તો પેલા ડિનર લઈ લઈએ. બરાબર, પછી પાછા મળીએ. જવાનું છે કે બાર, તો ત્યાં જઈને મળીશું. પેલા ડિનર લીધા પછી મળીએ. બરાબર, ડિનર લઈને હવે ટાઈમ થઈ ગયો છે ફ્રેન્ડની ઓફિસે જવાનો. ચાલો મળીએ છીએ ત્યાં જઈને. मैडम जी बाय बाय. मैडम गुस्सा है, घर पे रहना पड़ रहा है ना इसलिए. तो ચાલો મળો છો પાછું જલ્દી. આવી ગયા છીએ ઘરે. આમ તો જો કે બહાર જવાનું થયું જ નથી, કેમ કે ફ્રેન્ડની ઓફિસે જવાનું હતું. પણ જતા પહેલા એને કોલ કર્યો હતો. એને કંઈ કામ આવી ગયું એટલે અનફોર્ચ્યુનેટલી ત્યાં જવાનું બંધ રહ્યું છે. એટલે ત્યાં જઈ નથી શક્યા. જનશુભાઈ કેમ થાકી ગયા હોય એવું લાગે. જનશુભાઈ બહુ ભણાવ્યું આજે સ્કૂલમાં. થોડું જોરથી બોલો. રમીને આવ્યો એટલે બેટરી ડાઉન થઈ ગઈ. ઓહો હો, તારી જેવા યંગ માણસને શું યાર બેટરી ડાઉન થઈ જાય. હે મજા આવે છે સ્કૂલમાં? હે નવા છોકરાઓ આવ્યા છે? એક જ, બાકી બધા રિપીટ એના એ જ. બરાબર છે. કોઈ કોઈક નીકળી ગયા. ટ્યુશનમાં કેમ છે? મજા આવે છે? આવડે છે બધું 6ઠ્ઠા ધોરણમાં? તો કયા કયા સબ્જેક્ટ નવા આવ્યા છે? વિજ્ઞાન, સમાજ, નકશાપોથી, વૈદિક ગણિત. બરાબર. પછી સંસ્કૃત.
હા સંસ્કૃત બાકીના બધા રિપીટ 5 સબ્જેક્ટ્સ નવા આવી ગયા છે અંશુભાઈને સિલેબસમાં. તો કેમ થાય છે? વૈદિક ગણિત જૂનું જ ગણાય એ તો તને આપણે ક્લાસ કરેલા છે એટલે એ આવડે છે, પણ શું કહેવાય સંસ્કૃત કેમ છે? સંસ્કૃત એ રેડી હજી તો એમાં કઈ ઈઝી છે સંસ્કૃત, છે ને એકદમ ઈઝી છે. 4 શ્લોક શીખવાડે. તો એકદમ ઈઝી છે, બરાબર, મજા આવશે સંસ્કૃતમાં. તો કેટલા દિવસથી તે બધાને પ્રણામ નથી કીધા? પ્રણામ તો કહી દો. તો ગાય જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, તમને બધાને મારા સાદર પ્રણામ. તો કેમ છો તમે બધા? મજામાં? ચાલો, બધાને પ્રણામ કીધા છે. કમેન્ટમાં જરા પ્રણામ લખી દો, અને બધા મોજમાં છો કે નહીં એવું પણ પૂછ્યું છે યંશુભાઈ, તો જરા કમેન્ટમાં આન્સર પણ લખી દો. શું રમવા ગયા હતા તમે યંશુભાઈ? પકડમ પટ્ટી. બોલો, પકડમ પટ્ટી ને હોમવર્ક થઈ ગયું કમ્પ્લીટ? આવતીકાલના વિષય પ્રમાણે, સબ્જેક્ટ પ્રમાણે ચોપડા ગોઠવાઈ ગયા? ચાલો, એકદમ રેડી, ચકાચક. તમને સ્કૂલમાંથી હેર કટિંગ કરવાનું કીધેલું અને તમને એમ કીધેલું કે ભાઈ ટ્યુશનથી આવો એટલે કટિંગ કરાવતા આવજો, તો કેમ થયું? આજે ન જવાનું? ભૂલાઈ ગયું. જવા દે ને, ભૂલાઈ નથી ગયું. તારા મમ્મીએ કીધેલું તને, પણ તું ગયો નહીં. ભૂલાઈ કઈથી જાય? કઈ નહીં, ચલો આપણે કાલે કપાઈ આવશું. જવું પડશે ને, કે છે ને સ્કૂલમાંથી યંશુની સ્કૂલમાં છે ને ભાઈ, હેર કટિંગ કરીને જઈએ ને એટલે લગભગ 20 દિવસનું પાછું કહી દે. 20 દિવસ થાય, 15-20 દિવસ. ચલો હેર કટિંગ કરીને આવો. 15-20 દિવસમાં કેટલા મોટા થાય. આપણે યંશુભાઈના સિમ્પલ હેર કટિંગ કરાવીએ છીએ અને ટૂંકા કરાવીએ છીએ, છતાં 15-20 દિવસની અંદર કહી દે છે. હવે ખબર નથી પડતી કે હેર ગ્રોથ વધારે છે કે પછી સ્કૂલ વાળાને થોડાક પણ વાળ મોટા નથી ચાલતા. ઓ મેડમ જી રેડી થઈ ગયા, આમ જો નાઇટ ડ્રેસ પહેરીને. હા હા, બોલીએ બોલીએ. હા જી બિલકુલ. શું કરો તમે મેડમ? હે, કબડ વીખીને શું કરો છો? ચપ્પલ ચિપકાયા. ચપ્પલ ચિપકાયા છે મેડમ. મોચી અમારે બહાર ગોતવા જવાની જરૂર જ નથી, ઘરે જ છે મોચી. જો પણ છે એવું, સસ્તી ચપ્પલ હોય, તળિયા ઉખડી જવાના છે. તળિયા ચોંટાડવાના, જેટલાની ચપ્પલ છે એટલા તો ચોંટાડવાના કે, એટલે કે એના અડધા. હા, પછી નો ગેરંટી. તો પછી ક્યાંથી કરાવે? મેડમ કે અહીંયા લાવો, મેં જાતે કરી નાખા. તો મેડમ ક્યાં છે મેડમ? ચપ્પલ ક્યાં છે? જો ઉપર વેટ મૂકી દીધું છે, આમ જો ખુલ જાય સીમ સીમ ચીપકાવીને વેટ મૂકી દીધું છે ચકાચક. એમાં ના આવે ને, આટલો મોટો ડબ્બો થોડી આવે યાર. અચ્છા, આ તો એવું કરી નાખવાનું, બરાબર છે. એવું કરી નાખવાનું. કશે ગયા નહીં, કશે આવ્યા નહીં, અહીંયા ને અહીંયા જ. હવે જવાનું હતું, કામ હતું તો જવાનું હતું, પણ અનફોર્ચ્યુનેટલી કેન્સલ થયું. શું છે બોલો ને? ચોપડા નાખવા દીધી તેને સોફાની હેઠે ભરાઈ દીધી. ઓય, હે કાં છે? કાં છે? કેમ તા લાખી? હે, કેમ તા લાખી દીધી? બુક્સ આપે, બુક્સ કોથળીમાં અંદર નાખીને બેગમાં મૂકવાની હતી, તો તને એની માટે પ્લાસ્ટિક બેગ આપેલી ભાઈ, તો કેમ તે તા મૂકી દીધી? ચોપડા ભીંજાઈ જાય તો? હે ગુંડારાજ, ઓય તું એ પૂછેલું કે નહીં સ્ટેશનરીમાં પેલા બુક્સ આવી ગઈ કે નહીં? પાઠ્યપુસ્તક નથી આવ્યા? ચલો, આ વખતે થોડું પાઠ્યપુસ્તકમાં લેટ છે. 3 પાઠ્યપુસ્તક આવ્યા છે ને બીજા 3 હજુ નથી આવેલા. 3-4 હજુ બાકી છે આવવાના, અને કોર્સ રનિંગ ચાલુ થઈ ગયો છે. જો ચેક કરતો मैडम जी, बैग आप चेक करते रहना है ना? हाँ, आज फ्री है तो आज मैडम बैग चेक कर रहे हैं. जो
એને ઇનામમાં આવ્યું ને એટલે એ ચાલુ કરી દીધું, જૂનું મૂકી દીધું સાઈડ. અચ્છા, ટ્યુશનમાં એ યુઝ કરવાનું હે જનશુભાઈ? ટ્યુશનમાં એ યુઝ કરવાનું જૂનું વાળું. ચલો, આજે બેગ ચેકિંગ થાય છે એટલે કંઈકનું કંઈક તો નીકળશે કારણ. એ કલર મિસ્ટેક છે ગમે તે. ચલો, એ જશે લાંબુ તો રાખીએ છીએ બસ આજના માટે આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા ધમાકેદાર બ્લોગ સાથે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને બેલ નોટિફિકેશન ઓન જરૂરથી કરી દેજો, જેથી અમારા આવનારા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી શકે, એની નોટિફિકેશન તમને મળી શકે. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.